હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે જોઈશું સુરાપુરા દાદા બોળાદબાલના ઇતિહાસ વિશે। જે 900 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે એના વિશે વાત કરીશું। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમને કેવો લાગે છે। અને એ પણ જણાવજો કે તમે સુરાપુરા દાદાને માનો છો કે નથી માનતા। હું તો માનું જ છું ભાઈ, ને ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એ પણ સુરાપુરા દાદાને માનતા જ હોય છે। અને આજે સુરાપુરા દાદાનું જે મંદિર છે બોળાદબાલમાં આવેલું છે અને એમની અહીંયા જે છે જે સેવા ભક્તિ કરવામાં આવતી હોય છે। તો આપણે જે સુરાપુરા દાદા છે એના વિશે તમામ માહિતી જાણીશું અને જે 900 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે એના વિશે પણ જાણીશું કે શું હતા સુરાપુરા દાદાને, એ કઈ રીતે આ પ્રસિદ્ધ થયા। તો સૌથી પહેલાં આપણે જાણીએ કે સુરાપુરા દાદા કોને કહેવાય। તો આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે। શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમણે ગૌ માતા, જે બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પરવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે। જેમના દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે। હવે જે આપણે જાણીએ કે બોળાદ ક્યાં આવેલું છે, તો તમે ઘણી બધી રીલ્સ પણ જોઈએ છે, એમાં જે આપણા જે દાનબા બાપુ છે એમના વિશે લોકો જાણવા માંગતા હોય છે કે આપણું જે બોળાદબાલ ક્યાં આવેલું છે। તો બોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બોળાદ સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે। તો બોળાદ સુરાપુરા દાદાનો ઇતિહાસ શું છે એના વિશે વાત કરીએ તો 900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ખાતે વીર તેજાજી દાદા અને તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે। 900 વર્ષ પહેલાં જે છે વેલડું બચાવવા એટલે કે એક નારીની સુરક્ષા માટે જે છે એમની ખાંભીઓ આવેલી છે। જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમસિંહ શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા। એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે તેઓ વારે ચડ્યા હતા અને 17 નરાધમોની મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીની પાછળથી ઘા કરવામાં આવ્યો। પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એમનામાં ઉતરે છે। આમ સુરવીર ગવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવ ગયા અને સુરવીરની વાત છે। ત્યારબાદ વર્ષો વીતતા ગયા અને બહાર ગામથી ઘણા ચૌહાણો રાજપૂતના દાદાની ખાંભીના દર્શન કરવા આવતા। એ સમયે ખાંભી બોળાદ લોથલ રોડ પર હતી, પરંતુ જ્યારે બોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાની જે વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072ના ચૈત્ર સુદ પૂનમ તારીખે 22/4/2016ને શુક્રવારે હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને બોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી। આજના ગોળ કળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મજૂદગી આજે પણ જે છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણે 18 વર્ણના લોકો દર્શનને આવે છે અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયાનો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનબા બાપુ ને નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે। એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે। આજે જે જગ્યાએ દાદા બિરાજમાન છે એ જગ્યા એક ધામ બની ગઈ છે। અહીં અન્ય ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડાના હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે। સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે। ગામમાં પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરતા બેસીએ તો ચોપડાના પાના પણ ઓછા પડશે। માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં જ રહેલા પાળિયાને સન્માન આપજો। એ અમથા નથી ખોળાના, એમના બલિદાન હજુ બહુ
બહુ જ મોટા છે, માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો. મંદિર જે સેવા કરતા અને દાદાએ જેમણે પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે. તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. તેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમની સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી. પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓનો દુઃખમાં ભાગીદાર કરી અને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓ જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ જ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલી કોઈ પણ હોય ભેદભાવ વગર તમામ સાથે વાતચીત કરે છે. ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બની ગયું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્તિ થઈ જાય છે. આજે જ ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન કરવા માટે આવે છે અને દાદાના સાનિધ્યનું કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે? તો દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે. દેશ વિદેશમાંથી લોકો માણે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે સુરાપુરા ઓનલાઈન બુકિંગની પણ સગવડ કરવામાં આવતી હોય છે. અહીંયા તમને જે મેં સુરાપુરા દાદાનો ઇતિહાસ જણાવ્યો એ પ્રમાણે દાદાએ ઘણું બધું કર્યું છે, પણ અત્યારે જે વિડીયોમાં વાત કરવા જઈએ તો વિડીયો ઘણો લાંબો પણ થઈ જાય છે અને અત્યારે જે સુરાપુરા ભોળાદ બાલમાં થઈ રહ્યું છે એ બહુ જ આસ્થા રૂપે જે છે અને લોકોની સેવા થઈ રહી છે. જે આપણા દાનભા બાપુ છે લોકોની સેવા કરી રહ્યા છે અને જેમના દુઃખ છે એ પણ દૂર કરી રહ્યા છે. તો આપણો આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર કોમેન્ટમાં સુરાપુરા દાદા વિશે જરૂર લખજો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.